નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર। અમરેલી લેટર કાંડમાં પાયલનું મેડિકલ ચેકઅપ પાયલ ગોટીનું આજે કરવામાં આવશે। સિવિલમાં થશે ચેકઅપ। ગઈકાલે રાત્રે પોલીસની ટીમ પહોંચી હતી પાયલના ઘરે, પણ પાયલે અડધે રસ્તે પહોંચ્યા બાદ ચેકઅપનો ઇનકાર કર્યો હતો। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એસઆઈટીની ટીમને અટકાવી હતી। પાયલે ચેકઅપનો ઇનકાર કર્યો હતો। રાત્રે પરિવારજનોની હાજરીમાં પણ ચેકઅપની ઇનકાર કરતા તે પરત ફરી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ જોડાઈ ગયા છે। સૂર્યકાંત, આજે જે છે પાયલનો મેડિકલ ચેકઅપ થશે। ગઈકાલે રાત્રે જે ખેલ થયો તેણે ના પાડી અધવચ્ચેથી, ત્યારબાદ આજે હવે ચેકઅપ થશે। આવી ગઈ કે નહીં? હેલો જી સૂર્યકાંત, જે હું જણાવી દઉં તો ગઈકાલે સાંજે પાયલ ગોટીએ રાત્રે મેડિકલ ચેકઅપ માટેનો ઇનકાર કર્યો હતો। સીટની ટીમ ગઈ હતી, આરોગ્યની ટીમ ગઈ હતી, પરંતુ આજે જે સમાચાર મળી રહ્યા છે તે રીતે પાયલ ગોટી વિઠ્ઠલપુરથી અમરેલી સિવિલ મેડિકલ ચેકઅપ માટે નીકળી ગઈ હોવાના સમાચાર છે। ત્યારે પાયલ ગોટીનું હાલ અમરેલી સિવિલ ખાતે થોડી વારમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। જી સૂર્યકાંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।